નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। જન્મદિવસ એટલે માત્ર ઉજવણી નહીં પરંતુ ખુશીઓ વહેંચવાનો અને માનવતાની સેવા કરવાનો અવસર અને એવો જ એક ભાવસભર જન્મોત્સવ બાયડ ખાતે જોવા મળ્યો, જ્યાં વિશ્વવિખ્યાત આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય શ્રી શ્રી રવિશંકર મહારાજનો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો। બાયડના જયંબે મનબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે ગુરુદેવના અનુયાયી સચિન મહારાજ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આશ્રમમાં રહેલી મનબુદ્ધિ અને મૂક બધિર મહિલાઓ વચ્ચે કેક કાપીને જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। માત્ર કેક કાપીને નહીં પરંતુ આશ્રમવાસી મહિલાઓને મિષ્ટાન ભોજન કરાવી સેવા અને સંવેદનાનો સુંદર સંદેશ પણ આપવામાં આવ્યો હતો। સમગ્ર આશ્રમમાં ખુશી અને આધ્યાત્મિક ભાવનાનું વાતાવરણ છવાઈ ગયું હતું। શ્રી શ્રી રવિશંકર મહારાજના આદર્શો આજે વિશ્વભરમાં લાખો લોકો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। તેમના માર્ગદર્શન હેઠળ દેશભરમાં શિક્ષણ, સંસ્કાર અને માનવ સેવાના અનેક કાર્યો ચાલી રહ્યા છે। આ પ્રસંગે સાધ્વી ગુરુમાય ટ્રસ્ટ પ્રમુખ અશોક જૈન, નિકિતાબેન, રિયાબેન અને રીતેશભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગુરુદેવના જન્મોત્સવે ફરી એકવાર સાબિત કર્યું કે સાચી ઉજવણી એ છે જ્યાં ખુશીઓ સાથે માનવતાની સુગંધ પણ જોડાયેલી હોય। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।